તમે જોવો છો પાછળ મારી પાછળ આખો સ્નોનો સમંદર છે. જો દોસ્તો આટલો વોકવે છે ને એ સાફ કરેલો છે સવારમાં. જો જ્યાંથી બરફ ઓગળીને આવે ને એટલે જો પાણી ચાલુ થઈ ગયા છે. અને જો ગાડી છે આખી રાત પડી રહી હોય ને ત્યારે છે ને પછી જો આવી રીતના થઈ જાય, આવો બરફ થઈ જાય એની માથે. દોસ્તો કેમ છો? સ્વાગત છે બધાનો એક જોરદાર નવા વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ. અને તમે જોવો છો પાછળ મારી પાછળ આખો સ્નોનો સમંદર છે. અને આ જો કાલ રાતના હું સૂતો ને ત્યારે સુધી અહીંયા ગ્રાઉન્ડ હતું. આ લીલી લોન જે દેખાય જ ને અહીંયા થોડી થોડી એ હતી. અને સવાર ઉઠો ને ત્યાં સુધીમાં જો બરફની કેટલી મોટી ચાદર કરી દીધી છે ભગવાને ભાઈ. અને જો આખું બિલ્ડિંગ આ રીતનું છે, બધી કારના વ્યૂ ને બધી જો ગજબ ભાઈ. અને આ બધા વાયર ને બધુંય. અને અત્યારે -9 ડિગ્રી ટેમ્પરેચર તાપમાન છે અત્યારે. અને આપણે એમાં દૂધ લેવા જઈએ છીએ. બધા ઝાડવા અને બધાનો વ્યૂ જો જબરો છે ને. હા લાવ આપણે થોડોક છે ને બરફ હાથમાં લઈને જોઈએ. હા ભાઈ મસ્ત બરફ છે. અને ભેગો એમાં તડકોય આવે છે એટલે બરફ છે ને ચમકે છે આખું ક્રિસ્ટલ. અને અત્યારે થોડું બરફ પડવાનું ચાલુ છે. અને હું કાઢી નહીં શકું અત્યારે આ પહેર્યું છે એ. અને ખાસ કે આ આખો રોડ છે ને બરફવાળો હતો. અત્યારે સવાર બધા સાફ કરી ગયા. અને હવે છે ને આવી રીતે બધે ચાલવામાં બહુ ધ્યાન રાખવું પડશે, કેમ કે અહીંયા છે ને આખું કાળું થઈ જાય હમણાં બરફ ને બધું પીગળશે ને એટલે આખું અહીંયા સ્લીપરી થઈ જાય એમ, આખું આમ પડવા જેવું એમ. જો બરફ આખો ઉડતો આવે છે અત્યારે. બધી ગાડીઓ ને બધામાંથી બરફ છે. અને જે ઠંડો પવન આવે છે ને ભાઈ, ગજબ ઠંડો પવન આવે છે. ચાલો જઈએ દૂધ લેવા માટે અને રસ્તાના થોડાક નજારા બતાવું તમને. હાલો દોસ્તો, આ વસ્તુ છે ને સૌથી ખરાબ. જો આજે કાળો બરફ થઈ ગયો ને જે એ સૌથી ખરાબ, કેમ કે આ પીગળેલો હોય બરોબર. અને આવી રીતે આમ થોડોક જામેલો ને આમ આખું કહેવાય ને કે આ સ્નો નો રહ્યો હોય, આઈસ થઈ ગયો એમ. એટલે જામી ગયેલો બરફ. એટલે આની ઉપર તમે હાલો ને એટલે લસરી જ જાઓ સીધા એમ. અને આમાં લસરીને પડો ને એટલે આ સીધા ડામર ઉપર પડો ને એટલી ગધનું ખરાબ વાગે ને તમને. તમે જે જીલભાઈ જોતા ને એને બિચારાને લાસ્ટ યર વાગ્યું હતું. અને એને બિચારાને બહુ કમરમાં દુખ્યું હતું ઘણા ટાઈમ સુધી. એટલે આમાં હાલવામાં છે ને બહુ ધ્યાન રાખવું પડે. બાકી આ ટાઈપનો વ્હાઇટ દેખાતો એમાં હું પગ મૂકીને આવેલો જાઉં તો એમાં કાંઈ ફેર ન પડે એમ. પણ આ કાળું છે ને એમાં બહુ ધ્યાન રાખવું પડે ખરેખર. જો દોસ્તો આટલો વોકવે છે ને એ સાફ કરેલો છે સવારમાં, જે બધા વર્કર આપ્યા હોય એ લોકો એને. બાકી આ બાજુનો આટલો અને આ બાજુનો આટલો જો બે બાજુ બરફ છે ને વચ્ચે એને હાલવાની જગ્યા છે ને એને માટે એટલું સાફ કરી નાખેલું. જો પરફેક્ટ લીટીમાં સાફ કરેલું છે એને આખા. બાકી જો બે બાજુ છે એ એટલા જ થરના બરફ છે. અને બાકી વચ્ચે હાલવાનું છે. અને બાકી બધા ઝાડવાના જે આ ઠૂઠા હોય ને એના ઉપર જો બરફ નાખું ચાદર કરી નાખી છે થોડી. આ રીતનું આખું ભાઈ બધી જગ્યાએ બરફ ને. હવે આ 3 મહિના સુધી આનું આ દ્રશ્ય રહે. દોસ્તો આપણે અત્યારે લીધું છે આ ડોરિટોઝનું પેકેટ છે એ. ચાલો આ એક થઈ ગયું. દોસ્તો એના સિવાય આપણે છે એ દૂધનું એક લીધું છે 1/2 ગેલનનું બરાબર છે. અને આ બેગિંગ એરિયામાં મૂકતું જવું પડે આપણે જેમ સ્કેન કરીએ ને. અને એક આ આપણે યોગર્ટનું લીધું છે. યસ જો આ રીતનું છે આટલું. ચાલો હવે હું તમને બિલ કરીને પછી બતાવું કઈ રીતનું શું છે. દોસ્તો તો અત્યારે આ જે જાયન્ટ હેન્ડલૂમ માર્કેટ છે ને એની મેં અત્યારે એપ ડાઉનલોડ કરી ને એમાં મેં મારું કાર્ડ એક્ટિવેટ કર્યું. ફ્રી ઓફ કોસ્ટ છે, તમે એનું કાર્ડ કરાવી નાખો એટલે પછી દર વખતે તમારે ખાલી કાર્ડ સ્કેન કરવાનું. બધી આઇટમ છે એ સ્કેન નોર્મલ રીતે કરતા એ રીતના સ્કેન કરવાની. અને તમે બિલ છે એ તમારા નોર્મલ જે આપણું બેંકનું કાર્ડ હોય એનાથી પે કરી દેવાનું. તો તમને છે ને એ રિવોર્ડ છે ને જમા થતા જાય છે. એ રીતનું છે એ મને ખબર પડી. ફ્રીમાં કાર્ડ હતું. અને મેઇન કે જે આ બાય 1 get 1 ફ્રી ને એવી બધી જે ઓફર હોય ને એ તમારા પાસે કાર્ડ હોય ને તો જ તમને મળે. એટલે અત્યારે છે ને જે આ ડોરિટોસ હતા ને જે નાચો ચીઝ ફ્લેવર, તો એમાં બાય 1 get 1 ફ્રી વાળું હતું. તો $6 2 મોટા પેકેટ આપતા હતા. બાકી જનરલી $6 એક મળે. તો અત્યારે મેં એ લીધું. તો એના માટે મારી કાર્ડ છે ને એ ખોલાવવું પડ્યું ને મને આજ ખબર પડી. તો હવે તો આપણે એ કાર્ડ કામ આવશે. તો આ રીતનું છે અત્યારે એ કર્યું. $13નો માતબર ખર્ચો કર્યો. એક દહીં લીધું,
એક દૂધનું ઓલું હાફ ગેલનનું લીધું અને આ 2 ડોરિટોસ એટલે કે બાય 1 ગેટ 1 વાળું એ લીધું. આવી રીતનું છે. અને જો આ તમે અહીંયા પાંદડા જોયેલા હશે બહુ પહેલાંના વ્લોગ્સમાં. અત્યારે છે ને આ જ જગ્યાએ જો આ આવી રીતે કોક રાતના મૂકીને વયું ગયું ને તો સવાર સુધીમાં જો સાયકલે આવી કરી નાખી હોય. આવી રીતનું છે. દોસ્તો અમેરિકાના બધા વિસ્તારોમાં બધા સિટીમાં જ્યાં જ્યાં બરફ પડે છે દર વખતે ત્યાં ઓલરેડી બરફ પડી ગયો. અને ફિલાડેલ્ફિયા જ એક પાછળ હાલતું હતું આ વખતે કે બધા દર વખતે પૂછે કે તમારે પડ્યો કે નહીં, અમારે તો પડ્યો એમ. પણ દર વખતે બરફની આગાહી જ્યારે હોય ને બરોબર છે ત્યારે છે ને દર વખતે વરસાદ પડી જતો. અને કાલ રાતના વરસાદ ચાલુ થયો અને બીજી બધી જગ્યાએ બરફ પડતો. મેં કીધું યાર લ્યો નસીબ આપણે જબરા જ છે એમ. એવી રીતનું હતું. બટ સ્ટીલ રાતના હું એમ જોઈને હું તો વરસાદ આવે છે અને થોડો સ્નોફોલ ચાલુ થયો. તો મેં છે ને ઇન્સ્ટામાં સ્ટોરી મૂકી દીધી. જેટલા મને ફોલો કરતા એને જોઈએ છે. અને હવે ન કરતા હોય તો ved.r.m.tar પર આ મારું હેન્ડલ છે બરાબર. હું અહીં લખીને આપી દઈશ. એમાં તમે ફોલો કરી દેજો એટલે તમને બધા અલગ અલગ મસ્ત ફોટોસ ને બધું જોવા મળતું જાય હવે આખા 3 મહિના. હું કાલ રાતના મૂકીને હૂતો અને સવારે ઉઠ્યો ને ત્યાં તો બરફની ચાદર આખી ગજબ એમ. જો જ્યાંથી બરફ ઓગળીને આવે ને એટલે જો પાણી ચાલુ થઈ ગયા છે અત્યારે આ રીતના. એટલે આખું પાણી છે ને આમાં જાય. હવે પછી એને લીધે આ બરફ ઓગળે અને આ બધું પાણી રોડ ઉપર જાય. અને રોડ ઉપર જે ઓલો મેં તમને હમણાં પેલો બ્લેક આઈસ બતાવ્યો ને જે બ્લેક આખો એના લીધે છે ને પછી આખું લપસણું થઈ જાય. અને પછી બહુ અઘરું એમ. અત્યારે જો સૂરજ છે એ અત્યારે બરફમાં દેખાણો છે સૂર્ય દેવતા. અને બાકી જો બધી ગાડીઓ છે એની ઉપર જો બરફ છે. બધી ગાડીઓની ઉપર બરફ છે ને. બાકી બધાની ઉપર આખું લેયર છે બધાની બધી ગાડીઓ ઉપર. એટલે જનરલી બધા છે ને વિન્ડશીલ સાફ કરે અને પાછળનું સાફ કરી નાખે એમ. બાકી ઉપર છાપરા ઉપર બધાને બરફ હોય જ મોસ્ટલી. દોસ્તો કપાસ વાવ્યો એવું ન લાગે. આમ ઓલા દોડવા ઉપર છે એ કપાસના ઓલા છે એ થયા હોય અને એ રીતના આખું જો કલર એવો જ છે આખા દોડવા એવો બરોબર. અને એની માથે વ્હાઈટ એટલે આખું કપાસ જેવું જ કપાસનું ઝાડ હોય ને એવું. એટલે કપાસનું અવળું બધું ન હોય, કપાસનો છોડવો જોઈએ. પણ આ તો તોય એક્ઝેક્ટ એવું લાગે છે ભાઈ. જો દોસ્તો આ તમે મારી ઘરની સામેનું જો મેદાન જોયું હોય છે ને એ મેદાન છે આખું. જો છે ને ગજબ. જો અહીંયા ઉપર છે ને આ વાડી જે છે ને એ મારી બારી છે બરાબર. જે આ એક ખુલ્લી છે આ એક ખુલ્લી છે આટલી વાડી એ મારી બારી છે. બાજુની 3 છે ને જેરેમાયાની છે આટલી જે છે એ. અને અહીંથી સવારે ઉઠીને ભાઈ જોયું ઓહો આખું ભાઈ વ્હાઈટ ચાદર ને એની વચ્ચે હું ભાઈ ભગવાને ભાઈ અલગ કુદરતે કરામત કરી નાખી. આખી રાતમાં આવી રીતે ગ્રીનમાંથી સીધું આખી વ્હાઈટ ચાદર કરી નાખી ભાઈ. પ્રકૃતિને આમ સફેદ ચાદર ઉઢાડી દીધી. અને જો ગાડી છે એ આખી રાત પડી રહી હોય ને ત્યારે છે ને પછી જો આવી રીતના થઈ જાય આવો બરફ થઈ જાય એની માથે. આખું જો બોનેટ ઉપર છે અને ઓલા ઉપર છે વિન્ડશીલ્ડ ને એના ઉપર. એટલે આ બધી ગાડીઓ છે ને હજી નીકળી નથી. અને જો આ જે મશીન છે ને જે આ ગાડી બીજી દેખાય આ જે દેખાય ને એ બરફ ઉપાડવા માટેનું છે. જો આગળ એમાં સુપડું છે અને આખું આમ હાયલું જાય ને એમાં ભેગું બરફ લેતું જાય આ રીતનું છે. ચાલો ભાઈ હવે ઠંડી લાગે છે તો આપણે ઘરે વયા જાય. બાકી જો આવી રીતના ગાડીઓ પડી જ બધી. દોસ્તો સવારે મને એક સવાલ થયો હતો કે ભાઈ આવી રીતે બરફ છે તો ટ્રેનને કંઈ અસર થાય કે નહીં. પણ ટ્રેન જો હાલે જ છે ને એમાંય બરફ છે જો. એટલે ટ્રેનના બધે નીચે જો આવી રીતના ચડવામાં બધી જગ્યાએ બરફ છે. ટ્રેનને તો કાંઈ વાંધો ન થાય. હાલો ટ્રેન તો હાલે. જોકે વાંધો ન જ આવે પણ મેં કીધું આમાં કાંઈ ડીલે થતું હોય છે કઈ રીતનું હોય છે. પણ ના એવું કાંઈ નથી. પરફેક્ટ જ હાલે જેમ હતી એમ જ. આવો મસ્ત નજારો હોય તમારી બારીની બહાર બરોબર છે. ને આવી મસ્ત નજારામાં સૌથી પહેલાં તો ગરમ બોર્નવિટાવાળું દૂધ. કેમ કે ચા હું પીતો નથી, ચા મને ભાવતી નથી, કોફી અત્યારે પીવી નથી. એટલે ગરમ બોર્નવિટાવાળું દૂધ મળી જાય. એના પછી ગરમ રોટલી અને મઠનું આમ મસાલેદાર શાક મળી જાય. આહા. અને એ બધું મળી જાય એવી આશા હારે આપણે એ જ બધું આજે બનાવશું ને ખાશું. ચાલો ફટાફટ દૂધ ગરમ કરીએ, દૂધ પીએ, પહેલાં ભેગું શાક વઘારી નાખીએ, પછી મસ્ત રોટલી કરીએ. ના હા દિવસ છે આજે તો મસ્ત. ઓહો ભગવાન બધાને આવા હારા દિવસો દેખાડતા રહીએ, એટલા સારા જ નજારા દેખાડતા રહીએ. અને એનથી ઉપર કે બધાને આમ કહેવાય ને કે મજા કરાવતા રહીએ એવી આશા. હાલો ફટાફટ દૂધ બનાવીએ, દિવસ ચાલુ કરીએ,
પછી એવી ઈચ્છા છે કે ઉપર જીમ જાય અને 14મા માળેથી આખા બરફના નજારા કેવા દેખાય ને આજુબાજુ, ક્યાં કેવો બરફ છે કઈ બિલ્ડિંગ ઉપર. આજ તો જો કેટલો નહીં હોય, ફર્સ્ટ સ્નો છે એટલે કદાચ થોડોક ઓગળી ગયો હોય છે. જેમ કે જો આ અત્યારે મારી બારીની બહાર છે ને થર હતું, અત્યારે જો ઓગળતો જાય છે, એટલે એની જેવું છે. પણ સ્ટીલ જોશું. જો ઓલા લોકો સ્નોમેન બનાવે, રમવા આવી ગયા. જો અહીંયા સ્નોમેન બનેલો પડ્યો છે ને એ લોકો રમે છે. જો આવી રીતનું છે. જાશું આપણે થોડાક દિવસો પછી જેરેમાઈને લઈને જાઉં. અત્યારે તો એનો બર્થડે હતો એટલે એ ગયો છે અત્યારે એના ફેમિલી પાસે કોલોરાડો એટલે આખું ઊંધી બાજુ. અહીંથી 5-1 કલાક જેવી ફ્લાઇટ થાય એમ કહી શકાય. એટલે ત્યાં ગયો છે. એ આવશે પછી થોડોક જાજો બરફ થઈ જાય પછી આપણે રમવા જાવું. હજી પહેલા બરફમાં આપણે જેમ કહેતા ને પહેલા વરસાદમાં ન હોય એવી રીતે માણસો એમ કહેતા હોય પહેલા 1-2 સ્નો સુધી છે ને બને તો કાંઈ કરાય નહીં. એટલે કેમ કે પોલ્યુશન ને બધું ભેગું ઉતરતું હોય એટલે એવું છે. ચાલો ફટાફટ દૂધ બનાવીએ અને મસ્ત આખા દિવસની શરૂઆત કરીએ. દોસ્તો એક ચેલેન્જ વિડીયો એડિટ કરતો હતો મારો ને વંદિતાનો. હું જ્યારે બરોડા ગયો હતો ને ત્યારનો આ વિડીયો શૂટ કરેલો પડ્યો હતો પણ મેં એડિટ નહોતો કર્યો. આજે ફાઇનલી હિંમત કરીને એડિટ કરી દીધો. જો અત્યારે કેટલા વાગ્યા છે, 18:29 એટલે કે 6:30 વાગ્યા છે સાંજના. હું આ વિડીયો એડિટ કરવા માટે 3-3:30 બેઠો હતો એટલે 3 કલાક ઉપર ઓલમોસ્ટ લાગી છે. જો ન જોયો હોય તો ગઈકાલે મૂકાઈ ગયો છે, જોતા આવજો આ વિડીયો. બરાબર છે. હું અહીંયા આઈ બટનમાં આપી દઈશ આ વિડીયોને. અને એટલે ટૂંકમાં આઈ બટન અહીંયા ઉપર જે તમને બતાવે ને એના ઉપર ક્લિક કરશો ને તો તમે એ વિડીયો સુધી પહોંચી જાઓ. અને અત્યારનું તમને વેધર બતાવું. જો 21 ડિગ્રી ફેરનહીટ તાપમાન છે. જો ડિગ્રી F બરાબર 21 તાપમાન છે. એટલે અત્યારે આ 21 ડિગ્રી ફેરનહીટ એટલે આપણે સેલ્સિયસમાં છે ને -6 જેવું થાય. અને લાઇક 11 એટલે ફીલ્સ લાઇક એટલે 21 લખેલું ભલે 6 ડિગ્રી હોય -6 પણ ફીલ કેવું થતું હોય તો કે -11 જેટલું. આ 11 ડિગ્રી ફેરનહીટ એટલે એ છે ને -11 જેટલું થાય. બરાબર છે. એટલે અત્યારે ટેમ્પરેચર છે ને એટલું છે અને ફીલ્સ લાઇક છે ને -11 જેવું છે. ભાઈ ગજબ છે. અને જો રાત પડી ગઈ છે આખી અને નીચે સફેદ ચાદર બરાબર છે અને ઉપર છે એ આમ બ્લેક આકાશ. ભાઈ જબરો નજારો છે. અને હવે આ નજારો છે એ હું તમને રોજ બતાવીશ અને હું પોતે માણીશ. એટલે આપણે બધાય માણશું આ મસ્ત નજારો. હાલો ફટાફટ બપોરનું અત્યારે જમી લઈએ કેમ કે 6:30 થઈ ગયા છે અને મેં બપોરનું હજી સુધી નથી જમ્યું. હવે જમી લો ભાઈ. વિડીયો એડિટ કરવાની એટલી મોજ આવી ને તો એડિટ જ કરી નાખ્યો છેલ્લે સુધીનો. દોસ્તો જો આવું કંઈક મઠનું શાક બન્યું છે. દેખાતા તો બહુ મસ્ત લાગે છે. ખાઈ પછી ખબર. રોટલી છે, આખું એક આમ ટબ એક જેટલી છાશ છે અને ભેગી આપણે જે ઓલું નાચોસ લઈ આવ્યા એ ચિપ્સ છે. એટલે આ એનું નાનું પેકેટ છે, આપણે લઈ આવી મોટું વાળું છે. આ પડ્યું હતું એટલે બસ જો આવી રીતનું છે. ને સામે જો જેઠાલાલને દહીં આપણને એન્જોય કરાવવા માટે આવી ગયા છે. ચાલો જમવાનું એન્જોય કરીએ. સાંજે 6:30 વાગે બપોરનું જમવાનું. દોસ્તો આપણું બપોરનું ને સાંજનું જમવાનું ભેગું થઈ ગયું હતું એટલે હવે બસ સૂઈ જવાનો વારો છે. આજનો વિડીયો છે એ કેવો લાગ્યો એ કોમેન્ટમાં લખી નાખજો. મજા આવી હોય તો લાઇક કરી દેજો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો શેરે કરી દેજો. અને હવેથી બરફના ઠંડા દિવસો ચાલુ થવાના છે એટલે રોજ સવારે 8 વાગે અથવા તો તમે જ્યારે બી ફ્રી હો ત્યારે વિડીયો જોવા અચૂક પહોંચી જાજો. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાએ ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. ગઈકાલનો ચેલેન્જ વિડીયો ન જોયો જોઈ આવો, મજા આવશે. બાય. જય શ્રી કૃષ્ણ. દોસ્તો તો મેં જાયન્ટ એપ જે છે ને આ લોકોની દોસ્તો તો અત્યારે આ જે જાયન્ટ ફૂડ માર્કેટ છે ને એની મેં એપ છે ને જે દોસ્તો તો અત્યારે આ જે જાયન્ટ હેન્ડલૂમ માર્કેટ છે ને તો આ જે મશીન છે ને જે આ ગાડી બીજી દેખાય જો આ જે દેખાય ને એ બરફ ઉપાડવા માટેનું છે.